નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર. હવે મુખ્યમંત્રી સામે નોંધાયા ગુનાહિત કેસ અને રાતોરાત અચાનક પદેથી આપી દીધું રાજીનામું. પીએમ નરેન્દ્ર મોદીએ બોલાવી સમીક્ષા બેઠક અને થયો ભારે હોબાળો. મોટું આંદોલન અને રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન. કેન્દ્ર સરકારે લીધો રાતોરાત મોટો નિર્ણય અને સીએમ પટેલની કેબિનેટ બેઠક જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સર્વપ્રથમ પીએમ મોદી સરકારે લીધો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે સરકારી વાહનોના દુરુપયોગ અને બિનજરૂરી ખર્ચ પર રોક લગાવવા માટે વન ઓફિસર વન ઓફિશિયલી કાર નીતિ અમલમાં મૂકી છે. નાણાં મંત્રાલયના નવા નિર્દેશ મુજબ એક અધિકારીને પહેલેથી જ સરકારી કાર ફાળવવામાં આવેલી હોય તો વધારાની જવાબદારી મળવા છતાં બીજી કાર આપવામાં આવશે નહીં. આ નિયમ મંત્રાલય વિભાગે પીએસયુ અને સ્વાયત્ત સંસ્થાઓનો લાગુ પાડવામાં આવશે. સરકારી વાહનોને બિનજરૂરી ઉપયોગને રોકવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સીએમ પટેલની કેબિનેટ બેઠક અને થઈ મોટી જાહેરાત. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના વેપારીઓ માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે અમદાવાદના નુકસાનગ્રસ્ત વેપારીઓને સુરતમાં અપાયેલી સહાયના ધોરણ મુજબ જ વળતર આપવામાં આવશે. વેપારીઓ ફોટો, વિડીયો અને સ્થળ સર્વેને આધારે સહાય માટે અરજી પણ કરી શકશે. મહત્વના રાજકારણ સમાચાર અને જાણી લો મિત્રો, લોક પરીક્ષા બિલ પર રાહુલ ગાંધી શું બોલ્યા. લોક પરીક્ષા સુધારા બિલ પર સંસદમાં બોલતા રાહુલ ગાંધીએ દેશના યુવાનોનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે દેશનું ભવિષ્ય આજે રસ્તા પર છે અને વિદ્યાર્થીઓનો ગુસ્સો સંપૂર્ણપણે વ્યાજબી છે. વિરોધ પ્રદર્શન નફરત નહોતી, માટે દરેક ભારતીયને તેના પર ગર્વ હોવો જોઈએ. ભાજપના નેતાઓએ પોતાના બાળકો પાસેથી જ આ બિલ અંગે સંમતિ લેવી જોઈએ. દેશના યુવાનો જ દેશનું ભવિષ્ય સવારશે. આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ફરી થશે મોટું આંદોલન. કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકે ફરી એક મોટા આંદોલનની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રહેશે તો કોકરોચ જનતા પાર્ટી મોટું વિરોધ પ્રદર્શન કરશે. આ અગાઉ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાઓએ આરોપ લગાવ્યો હતો કે વિવિધ સ્થળોએથી પ્રદર્શનકારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે સરકારને પોતાની બાહેધરી અને વચ્ચેના પૂરા કરવા માટે પોતાના વચનો પૂરા કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. વિપક્ષના નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન. પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થા અંગે ચર્ચા દરમિયાન લોકસભામાં ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થી પર ગોળીબાર કરાવવાનો આદેશ આપ્યો હતો અને તેઓ ગૃહમાં હાજર રહેવાની હિંમત ધરાવતા નથી. આ નિવેદનનો વિરોધ કરતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પાસે આરોપના આધાર અંગે સ્પષ્ટતા અને માફીની માંગણી કરી હતી. વધુ પ્રાપ્ત થતા રાજકીય સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો જંતર મંતર પર પેપર લીક અને વિવિધ પરીક્ષાની ગડબડ વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સોમવારે સંસદ પહોંચતા જ ભાજપના સાંસદોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ કોઈ સન્માન નથી, પણ લાખો બાળકોના ભવિષ્યની બરબાદીની આ ઉજવણી છે. ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો આસામમાં પૂર અને પીએમ મોદીએ બોલાવી સમીક્ષા બેઠક. આસામમાં ગંભીર પૂર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેણે કહ્યું કે કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત લોકોને મદદ માટે આસામ સરકાર સાથે મળીને કામ કરી રહી છે. આ દરમિયાન રાયસોર દળ સિવાયના તમામ ધારાસભ્યોએ પૂર પીડિતના રાહત અને પુનર્વસન માટે પોતાનો 1 મહિનાનો પગાર દાન કરવાની જાહેરાત કરી છે. વિધાનસભાના સચિવાલયના કર્મચારીઓ માટે પણ 1 દિવસનો પગાર અપાશે. ખૂબ જ અગત્યના રાજકીય સમાચાર પર નજર કરીએ મિત્રો તો મુખ્યમંત્રી સામે નોંધાયા ગુનાહિત કેસો. એડીઆર રિપોર્ટ અનુસાર દેશના 31 જેટલા મુખ્યમંત્રીઓમાંથી 14 જેટલા મુખ્યમંત્રી સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે. આમાંથી 11 કેસો હત્યાના પ્રયાસ,
ભ્રષ્ટાચારના પ્રયાસ તેમજ ધમકી જેવા ગંભીર ગુના નોંધાયા છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસો નોંધાયા છે. પશ્ચિમ બંગાળના સીએમ શિવેન્દુ અધિકારી સામે 29, કર્ણાટકના ડીકે શિવકુમાર અને એપીના સીએમ નાયડુ સામે 19 જેટલા કેસો ગુનાહિત નોંધાયા છે. ભારતને લાગ્યો ઝટકો અને અચાનક પોતાના પદ પરથી આપી દીધું રાજીનામું. ટીમ ઇન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોસેટે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. યુકે પ્રવાસ દરમિયાન ટીમ કથિત નબળા પ્રદર્શનને કારણે આ નિર્ણય સામે આવ્યો છે. હવે તેઓ આગામી આઈપીએલ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે ફરીથી જોડાઈ શકે છે. નોંધનીય છે મિત્રો કે ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ નેધરલેન્ડના પૂર્વ કેપ્ટન રાયન ટોન ડોસેટે સહાયક કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી.